એને આપ વિચાર કરો કે આપણે આદિવાસી સમાજના અંદરમાં વાણિયાને બે ગુરુ સિતંબર ને દિગંબર, મુસલમાન મેળની જાતિ એટલા ગુરુ, બામણ મેળની જાતિ એટલા ગુરુ, આપણી આદિવાસીને બાળે પણ તાપડા ગુરુ. મુસલમાનનું બાંધવો હોય માતાજી ખોટી હે, આપણી આદિવાસીમાં મુસલમાનનો દોરો હોય પણ બાંધીલો હોય બરાબર. આપણી આદિવાસી ચોપડામાં બોલે દેવાત પંડિતની ભવિષ્યવાણીમાં 118 સંતોની ભવિષ્યવાણી, દેવાત પંડિતની ભવિષ્યવાણી, રામદેવજીની ભવિષ્યવાણી, માવજી મહારાજની, સુરમાલ સતીની, ગુરુ ગોવિંદ મહારાજની, અને છેલ્લું અમે પેલા ભાઈ ભજન બોલતા જોતીસર ભગવાને મેં કીધું, જોતીસર મહારાજે એમ કીધું, અને બાબોએ મેં કીધા, એનાની ભવિષ્યવાણી છેલ્લી. પછી આપણે તો બધા એનાની સાંભળેલી વાત કરીએ, પણ આપ સબ સંતોને મારી રજૂઆતને પ્રાર્થના, અને આ દેશના અંદરમાં અને સમાજના અંદરમાં અમને ભજનમાં વાત કરી, સબનો એકડો જનાવર એક ઉડી જાય એટલે એની વાંહે બધા જતા રહે. આપણી આદિવાસી ફરતી રસાય છે. વાણિયા ખાતે ચાલે, બામુણે ખાતે ચાલે, મુસલમાને ખાતે ચાલે, પાકિસ્તાનનો મુસલમાન આમ પકડાઈ જાય પાંચી ગુનામાં, આ એના મુસલમાન બધા ઉઠી પડે કે આપણે વાદા કરીને. આપણે તો પોતાનો ભાઈ જેલમાં જતો હોય ત્યારે કરતા કેદારમાં નથો માનતો જવા દો ને. આપણી આદિવાસી સમાજ પોતાના ભાઈના પોક કાપે, ભાઈનું માથું કાપે. આપણા ગામના અંદરમાં ચોરી થાય, આપણા ગામનો દેખ ભાળવાળો નહીં હોય તો ચોરી છોડ બીજી બાજુ આપવાનો નથી. આપ સબ સંતોને મારી રજૂઆતનો પ્રાર્થના, આપણી આદિવાસી હમણાં પણ જન્મ વાત કરીને વાત ન કરી કે 12 પંથનો ગુરુ નામ એક છે. હમણાં આપણે ભજનમાં બોલી જાય, ભજન બોલી જઈએ જે બોલે તો બોલો સદગુરુ દેવ કી જય. सदगुरु ही सबका बाप है, भक्ति ही सबनी माँ. 12 पंथના અંદરમાં ગણતરી આવે માણસ તો કે પેલો ભગત છે, પણ એના બાનું નામ જુદું પડે, એનું ગુરુનું જુદું પડે, બાકી ભગત એમ તે કહેવાય. એટલે સબ સંતોને મારી રજૂઆતને પ્રાર્થના, પાળવાનું અલગ છે ને પાળવાનું અલગ છે. આંખે તો દે, પણ આની આંખમાં કસર પડી જાય તો પેલી દેખવાની નથી, એ બીજાની આંખ દેખે. આપણે પોતે ભૂલ કરીએ તો તારી ભૂલ એમ કહીએ, આંગળી એક જાય પણ તાન આપણે પણ દબાઈ એને પેલો અંગૂઠો દાબે એટલે આપણું મન હે એ આપણી ભૂલને દાબે કે હું હાસો. નાની નાની વાતોના અંદરમાં આપણી આદિવાસી સમાજે વેસાઈ ગઈ. ગુરુ ગોવિંદ મહારાજનું વચન કે બેટા તમારે આ બાજુની ખબર નથી, એમપી રાજસ્થાન અમારી ગુજરાતની બધાની ખબર નથી, પણ અમારું ગામ હતું એમાં એક ગામમાં 399 ગામ હતા, એક ગામના અને એક તાલુકાના તહેસીલ, એક તહેસીલમાં કેટલા ગામ હતા? 399 ગામ, એટલે 400 ગામ. 400 ગામોમાં હું ભણતો તો વખતે 7ની સાલ હતી. કેટલી? 7મું સંતરામપુર બધે જોઈ. સંતરામપુરમાં 7મું ચાલતું ને આજુબાજુના ગામોમાં 4થું ચાલતું. સરકારને એમ હતું જેની સરકાર ચાલતી ને જે ભણી છે તો કાયદો જાણી છે, અમારો રાજ લઈ લે, અને ભક્તિ કરે તો ધર્મ પકડી લે તો અમારો રાજ લઈ લે. જેની સરકાર ચાલી એને દુઃખ હતું. પણ ગાંધી બાપુ કોણ કે ને કોણ ભાષી આપને સબને પણ થોડું કાઠું તો લાગે, પણ કાઠું લાગે પણ